રો મટીરિયલ નાખ્યા વગર તો તમે આનું બોડી બનાવી નથી શકવાના, હે ને? તો સૌથી પહેલું આપણે શું કામ કરશું? એની અંદર રો મટીરિયલ નાખશું. એની અંદર જ્યારે તમે રો મટીરિયલ નાખશો, તો કયું રો મટીરિયલ હશે? મારે માર્કરની બોડી બનાવીએ જે પ્લાસ્ટિકની છે, તો તમે વિચાર કરો આની અંદર સ્ટીલ નાખો તો બોડી બનશે? નહીં બને ને. પ્લાસ્ટિકનું છે તો મારે પ્લાસ્ટિકના જ દાણા નાખવા પડશે. હવે એને તમે કદાચ ભૂલથી સ્ટીલ નાખી દીધું અથવા લોખંડ નાખી દીધો તો શું થશે? મશીનની હાલત શું થશે? વિચારો તો ખરા. મશીન ખરાબ થઈ જશે. સેમ એવી જ રીતે તમારી પાસે ફંક્શન જે હોય છે એમાં પણ તમારે બધા જ ડિફરન્ટ ફંક્શન્સના ડિફરન્ટ ઇનપુટ હશે. જે રીતે મશીન બદલાય તો તમારો રો મટીરિયલ બદલાય, તમારો કાચો માલ બદલાય. એવી જ સેમ રીતે અહીંયા પણ એવું જ હશે કે ઇનપુટ, જેને આપણે ઇનપુટ કહીએ છીએ. ઇનપુટ એટલે શું છોકરાઓ? ડોમેન, કાચો માલ. હવે તમે ઇનપુટ નાખી દીધો, તમે મશીનમાં ઇનપુટ નાખ્યો તો શું કરશે? મશીન પોતાનું કામ કરશે. મશીનને કામ શીખવાડવા ના જવાનું હોય કે ભાઈ તું આવું કરે, એને ખબર છે એટલે તો એ મશીન છે, રાઈટ? એને પોતાનું કામ ખબર છે, પોતાનું કામ કરશે અને થોડી વાર પછી આપને આઉટપુટ આપશે, આપને ફાઇનલ પ્રોડક્ટ બનાવીને આપશે. એ જે ફાઇનલ પ્રોડક્ટ હશે એને આપણે મેથેમેટિક્સમાં શું કહીએ છીએ? રેન્જ. એને મેથેમેટિક્સના 3 ઇમ્પોર્ટન્ટ શબ્દો કયા કયા? ડોમેન, જેને આપણે પ્રદેશ કહીએ છીએ, રેન્જ, જેને આપણે વિસ્તાર કહીએ છીએ, અને કોડોમેન, જેને આપણે ગુજરાતીમાં સહપ્રદેશ કહીએ છીએ, રાઈટ? ડોમેન એટલે શું? ઇનપુટ. રેન્જ એટલે શું છોકરાઓ? આઉટપુટ, મતલબ જે તમારો ફાઇનલ પ્રોડક્ટ આવે. કોડોમેન એટલે શું? તમારો યુનિવર્સલ સેટ. કોડોમેન એટલે શું? યુનિવર્સલ સેટ. યુનિવર્સલ સેટ નો મતલબ શું છે કે આને આપણે આવી રીતે ડિફાઇન કરી કે સપોઝ માની લ્યો કે આપણે આ માર્કર બનાવવાની મેં ફેક્ટરી ચાલુ કરી. ઓકે, હવે માર્કર બનાવવાની ફેક્ટરી ચાલુ કરી તો મેં ફેક્ટરી ચાલુ કરતા પહેલા, કોઈ પણ બિઝનેસ કરતા પહેલા બહુ બધી વસ્તુનો રિસર્ચ કર્યો હશે. મેં મારા માણસોને, મેં મારી નીચે થોડા માણસો રાખ્યા હશે અને કીધું હશે ફેક્ટરી ચાલુ કરતા પહેલા કે તમે જાઓ અને માર્કેટમાં રિસર્ચ કરો કે અત્યારે કયા માર્કરની સૌથી વધારે ડિમાન્ડ છે. ભાઈ કોઈ ધંધો લઈને બેઠો છું તો ઓબ્વિયસલી હું પ્રોફિટ માટે ધંધો લઈને બેઠો છું, એને નુકસાન કરવા તો બેઠો નથી. તો હું શું કરીશ કે માર્કેટમાં સૌથી પહેલા રિસર્ચ કરાવીશ કે ભાઈ અત્યારે કયા માર્કરની સૌથી વધારે ડિમાન્ડ છે. મને ખબર પડી કે અત્યારે સુરતમાં સૌથી વધારે બી માર્કરની સૌથી વધારે ડિમાન્ડ છે. બી નામના માર્કરની સૌથી વધારે ડિમાન્ડ છે. આજુબાજુમાં, સુરતની આજુબાજુમાં જે થોડા નાના સિટીઝ છે, નવસારી, બારડોલી, એવા બધા સિટીઝમાં, વલસાડ, એવા બધા સિટીઝમાં જોયું તો ત્યાં અત્યાર સુધી હજી સી માર્કરની સૌથી વધારે ડિમાન્ડ છે. તો હું શું કરીશ કે ભાઈ મારું જ્યારે મશીન ઇન્સ્ટોલ કરીશ, મશીન જ્યારે મંગાવીશ, તો મશીન મંગાવતા પહેલા હું એમ ભાઈ જેની પાસેથી પણ મશીન મંગાવતા છે એને કહીશ કે ભાઈ મને એવું મશીન આપો કે જે મને બી અને સી ટાઈપનું માર્કર બનાવીને આપે. ઓકે, હવે મેં મશીન જગ્યા લઈ લીધી, મશીન ઇન્સ્ટોલ કરી લીધું અને પછી મેં માર્કર બનાવવાનું ચાલુ કર્યું. જેની અત્યારે સુરતમાં સૌથી વધારે કોની ડિમાન્ડ છે? બી અને સી ટાઈપના માર્કર્સની સૌથી વધારે ડિમાન્ડ છે. મશીન ઇન્સ્ટોલ કરી લીધું, કામ ચાલુ કર્યું, રાઈટ? ઇનપુટ નાખ્યું. ઇનપુટ શું નાખીશ? પ્લાસ્ટિકના દાણા. મશીન પોતાનું કામ કરશે અને મને પછી માર્કરની બોડી બનાવીને આપશે. એટલે મને માર્કર બનાવીને આપશે. મને કયા ટાઈપના માર્કર બનાવીને આપશે? બી ટાઈપના માર્કર બનાવીને આપશે અને સી ટાઈપના માર્કર બનાવીને આપશે. તો આ બી અને સી શું થઈ ગયું? મારું રેન્જ. ઓકે, પણ આ દુનિયામાં, આ વર્લ્ડમાં બહુ બધા અલગ અલગ ટાઈપના માર્કરો હશે, હે ને? બીજા બધા કન્ટ્રીઝ જોઈએ આપણે, યુએસ, યુકે, એ બધા કન્ટ્રીઝ આપણાથી એડવાન્સ છે, બધા ટેકનોલોજી વાઇઝ આપણાથી બહુ આગળ છે. તો બની શકે કે ત્યાં બીજા જ કોઈ ટાઈપની માર્કર જે આપણે અહીંયા યુઝ કરીએ છીએ તો આ ત્યાં 5 વર્ષ પહેલા યુઝ કરતા હતા, રાઈટ? એટલે આ વર્લ્ડમાં અત્યાર સુધીમાં ભાઈ 5 અલગ અલગ ટાઈપના માર્કરો યુઝ થઈ રહ્યા છે. એમાંથી મારું મશીન મને કયા ટાઈપના માર્કર બનાવીને આપે છે? બી અને સી, રાઈટ? જે માર્કર બને છે આપણો ફાઇનલ પ્રોડક્ટ છે એને શું કહેવાય? રેન્જ. પણ આ જે 5 ટાઈપના માર્કર છે, એ બી સી ડી ઈ, અત્યાર સુધીમાં અત્યારે વર્લ્ડમાં કેટલા ટાઈપના માર્કર યુઝ થઈ છે? 5 ટાઈપના માર્કર યુઝ થઈ છે. તો આ 5 ટાઈપના માર્કરો જે છે એ તમારું શું થઈ ગયો? યુનિવર્સલ સેટ. સૌથી મોટો ગણ, હે ને? યુનિવર્સલ સેટ એટલે સૌથી મોટો ગણ.
રાઈટ. એ કેટલા માર્કર છે? 5. મારું મશીન મને કેટલા માર્કર બનાવીને આપે છે? 2, બી અને સી. ઓકે, તો પેલા શબ્દો સમજાય તમને. ડોમેન તમારો ઇનપુટ, રેન્જ તમારું ફાઇનલ પ્રોડક્ટ આઉટપુટ, અને કો ડોમેન એટલે તમારું યુનિવર્સલ સેટ. તમે જે પણ પ્રોડક્ટ બનાવી રહ્યા છો, રાઈટ, એ તો તમારી નીડ પ્રમાણે, તમારી કમ્ફર્ટેબિલિટી પ્રમાણે, તમારી આજુબાજુના માહોલ પ્રમાણે તમે બનાવી રહ્યા છો. પણ અત્યારે વર્લ્ડમાં તો બહુ બધી ટાઈપના પ્રોડક્ટો બની શકતા હોય. એ બહુ બધા ટાઈપના પ્રોડક્ટો જે બને છે એ તમારું યુનિવર્સલ સેટ છે. ઓકે, અને જેને કહેવાય કોડોમેન. કોડોમેન એટલે સહપ્રદેશ. જ્યારે આપણે લખીએ એ ફંક્શન ઇઝ ફ્રોમ a to b અને રીડ કઈ રીતે કરાય? ફંક્શન ઇઝ ફ્રોમ a to b. તો આ a જે છે એ હોય છે તમારું ડોમેન, અને b જે હોય છે એ હોય છે તમારું કોડોમેન. ઘણા બધા વિદ્યાર્થીઓને બહુ ખોટી ગલતફહેમી હોય છે કે a ડોમેન છે અને b રેન્જ છે. b રેન્જ નથી હોતું, b શું હોય છે? કોડોમેન, તમારો સહપ્રદેશ. ક્લિયર? આટલું બધાના શબ્દો સમજાયા? હવે ટાઈપ ઓફ ફંક્શન ની વાત કરીએ કે ફંક્શનના કયા કયા ટાઈપ છે. તો સૌથી પહેલા ફંક્શનના બે ટાઈપ. કોઈ પણ વિધેય, કોઈ પણ ફંક્શન 1 to 1 હોય અથવા મેની ટુ 1 હોય. કોઈ પણ ફંક્શન 1 to 1 હોય અથવા મેની ટુ 1 હોય. જેમ આપણે વાત કરતા હતા કે તમારું મશીન બદલાય તો તમારો ઇનપુટ એ બદલાય. માર્કર બનાવવું હોય તો તમારે માર્કરના દાણા જ નાખવા પડે, અમારે પ્લાસ્ટિકના દાણા જ નાખવા પડે, તો જ આ માર્કરની બોડી બને, કારણ કે પ્લાસ્ટિકની બોડી છે. રાઈટ. હવે હું સપોઝ બીજું કોઈ વસ્તુની પ્રોડક્ટ બનાવું, સપોઝ ચોક બનાવવું હોય, આપણે ગ્રીન બોર્ડ ઉપર જે ચોક લખીએ, રાઈટ, તો ચોક બનાવવો હોય મારે, તો એની અંદર તમે પ્લાસ્ટિકના દાણા નાખશો તો ચોક બનશે ભાઈ? ચોક બનાવવાના મશીનમાં હું પ્લાસ્ટિકના દાણા નાખી તો ચોક થોડું બને. ત્યાં તમારે ચોક બનાવવો હોય તો તમારે રો મટીરિયલ શું જોઈએ? તમારે કેલ્શિયમ કાર્બોનેટ જ નાખવું પડે. રાઈટ. તો એ કેસમાં તમારે ચોક બનાવવું હોય તો એનું રો મટીરિયલ અલગ હશે, માર્કર બનાવવું હોય તો એનું રો મટીરિયલ અલગ હશે. સેમ એવી જ રીતે ફંક્શન હોય. સપોઝ તમે વિચારો કે f of x નામનું એક ફંક્શન છે, x upon x minus 2 નામનું ફંક્શન છે. આ ફંક્શન ની અંદર x upon x minus 2 નામના ફંક્શન ની અંદર તમે કોઈ પણ પૂછે કે આની અંદર આપણે કયો રો મટીરિયલ નાખી શકીએ, તમે કોઈ પણ રો મટીરિયલ નાખી શકો 2 ને છોડીને. કારણ કે 2 નાખવા જશો તો તમારો છેદ 0 થઈ જશે, અને આપણે ખબર છે કે છેદ 0 થશે તો વિધેયનું અસ્તિત્વ નહીં રહે. એટલે આમાં તમારું ડોમેન શું થશે? ઓલ ધ રિયલ વેલ્યુઝ એક્સેપ્ટ 2. રાઈટ, બરાબર છે ને? હવે તમે સપોઝ log x નામનું મશીન છે, log x નામનું મશીન હોય, log x માં તમે 30 ડિગ્રી નાખો તો log x ને થોડું સમજાવવાનું કે 30 ડિગ્રી શું છે, એને ખૂણા થોડા સમજાય. હા, તમારે 30 ડિગ્રીને પહેલા રેડિયનમાં કન્વર્ટ કરવું પડે ને પછી તમે નાખી શકો. sin x નામનું મશીન હોય તો એને ખૂણા સમજાય. એમાં તમે 30 ડિગ્રી નાખો તો એને ખબર પડે કે ભાઈ 30 ડિગ્રી એટલે શું. એને 60 ડિગ્રી નાખો તો ચાલે, પણ log x નામના મશીનમાં 60 ડિગ્રી નાખો તો ચાલે? તો ના ચાલે. કેમ? કારણ કે log x એ મશીન છે જેને ખૂણા નથી સમજાતા, sin x એ મશીન છે જેને ખૂણા સમજાય છે. એટલે ફંક્શન બદલાય તો એના ઇનપુટ બદલાય, જે મશીન બદલાય તો એનો રો મટીરિયલ બદલાય, કાચો માલ બદલાય. એવી જ રીતે વિધેયમાં પણ એવું જ હોય કે જેમ જેમ તમે ફંક્શન બદલાવતા જશો એમ એમ તમારું રો મટીરિયલ બદલાતું જશે. રાઈટ. હવે આપણે વાત કરતા હતા ટાઈપ ઓફ ફંક્શન ની. તો બે ટાઈપના ફંક્શન છે, એક 1 to 1 અને મેની ટુ 1. બંનેનો મતલબ શું છે? 1 to 1 એટલે એક એક વિધેય. નામમાં છે 1 to 1, એક એક વિધેય, અનેક એક વિધેય. એક એક વિધેયમાં ખબર પડે છે કે નામમાં એવું આપેલું છે 1 to 1. 1 to 1 મતલબ તમે એક ઇનપુટ નાખો, કોઈ પણ એક વસ્તુ નાખી, તમને તે જવાબ મળ્યો. જેમ કે f of x = x upon x minus 2 છે, એમાં હું 1 નાખીશ, આ વિધેયમાં હું x ની જગ્યાએ 1 મૂકીશ તો 1 upon 1 minus 2 minus 1, તમારો જવાબ આવશે -1. એ જ વિધેયમાં હું 3 નાખું તો 3 ના છેદમાં 3 minus 2, તમારો આન્સર આવશે 1. 4 નાખીશ તો 4 ના છેદમાં 4 minus 2, તો 4 ના છેદમાં 2 તો 2. એટલે તમે તમારો ઇનપુટ બદલાવતા જશો, તમારો આઉટપુટ પણ બદલાતો જશે. દેખાઈ રહ્યું છે છોકરાઓ? તમે જેમ જેમ તમારો ઇનપુટ બદલાવશો એમ એમ તમારો આઉટપુટ પણ બદલાશે. એવું ક્યારેય નથી બનવાનું આ મશીનમાં કે જ્યાં તમે
એવા કોઈ મારી પાસે બે ઇનપુટ છે, એવા કોઈ મારી પાસે બે અલગ અલગ ટાઈપનો કાચો માલ છે કે જે નાખું ને મને સેમ પ્રોડક્ટ બને, સેમ આઉટપુટ મળે, એવી કોઈ પણ મારી પાસે બે કિંમતો નથી કે બે કિંમતો નાખવાથી મને આન્સર સરખો મળવાનો, એવું નથી થવાનું. તો એવા વિધેયને કહેવાય વન ટુ વન ફંક્શન. તમે ડોમેન બદલાવશો તો તમારો રેન્જ પણ બદલાવો જ જોઈએ. ઓકે, મેની ટુ વન નામમાં છે મેની ટુ વન. એવા વિધેયો કે જેમાં તમે બે કે બે થી વધારે કિંમત નાખો તો તમારો જવાબ સરખો મળે. જેમ કે sin x મેની ટુ વન છે. sin x માં તમે 0 ડિગ્રી નાખશો તો sin 0 ડિગ્રી ની વેલ્યુ કેટલી થાય? 0. sin x માં તમે 180 ડિગ્રી નાખશો તો sin 180 ડિગ્રી પણ કેટલું? 0. sin x માં તમે 360 ડિગ્રી નાખશો તો sin 360 ડિગ્રી પણ કેટલું? 0. તો આવા વિધેયો જ્યાં બે કે બે થી વધારે કિંમતો માટે તમને સરખો જવાબ મળતો હોય એને શું કહેવાય? મેની ટુ વન ફંક્શન. શું કહેવાય છોકરાઓ? મેની ટુ વન ફંક્શન. અને આ જે વન ટુ વન ફંક્શન છે એનું મેથેમેટિકલ નામ જે આપવામાં આવ્યું છે એ છે ઇન્જેક્ટિવ ફંક્શન. એક એક વિધેયનું બીજું નામ શું છે છોકરાઓ? ઇન્જેક્ટિવ ફંક્શન. ઇન્જેક્ટિવ શબ્દ ગમે ત્યારે સમજાય તો તમને સંભળાય, તમે વાંચો કોઈ સવાલમાં. ઇન્જેક્ટિવ એટલે એક એક વિધેય. ઇન્જેક્ટિવ એટલે શું છોકરાઓ? એક એક વિધેય. મેની ટુ વન નું એવું કોઈ બીજું નામ નથી અને મેની ટુ વન જ કહેવાય. અનેક એક વિધેય હે ને, મેની એટલે અનેક, વન એટલે અનેક એક વિધેય. આટલું ક્લિયર? એટલે આ દુનિયામાં હોવાવાળા બધા જ વિધેયો કાં તો વન ટુ વન હશે કાં તો મેની ટુ વન છે. એવા કોઈ જ વિધેયો શક્ય નથી કે જે વન ટુ વન પણ ના હોય ને મેની ટુ વન પણ ના હોય. જે વન ટુ વન પણ ના હોય અને મેની ટુ વન પણ ના હોય એવું ક્યારેય શક્ય નથી. કાં તો વન ટુ વન હશે કાં તો મેની ટુ વન હશે, બેમાંથી કોઈ ના કોઈ એક તો હશે જ. તો કેવા ટાઈપનું વિધેયનું અસ્તિત્વ નથી? તો એક ટાઈપના વિધેયનું અસ્તિત્વ નથી. એ વિધેય છે વન ટુ મેની. વન ટુ મેની નામનો વિધેય આજ સુધી ક્યારે બની નથી શક્યો. વન ટુ મેની માં શું ખબર પડે છે? એક અનેક. એક અનેક મતલબ તમે એક ઇનપુટ નાખો અને તમને બહુ બધા ટાઈપના જવાબો મળ્યા. એક ઇનપુટ અને બે કે બે થી વધારે જવાબો મળે એવું ક્યારેય શક્ય નથી. એવું આજ સુધીમાં ક્યારેય નથી બન્યું. આવું પોસિબલ છે? તમને લાગે છે કે હું એક ઇનપુટ નાખું કોઈ પણ મશીનમાં ને મને બે અલગ અલગ ટાઈપના પ્રોડક્ટ બનાવી આપે? મેં પ્લાસ્ટિકના દાણા નાખ્યા, મને માર્કરે બનાવીને આપ્યું, મને ચોકે બનાવીને આપી દીધું. એવું શક્ય ખરા? એને એવું ક્યારેય શક્ય નથી. અત્યાર સુધીમાં એક જ ટાઈપનું ફંક્શન બની નથી શક્યું, અથવા એવું કહી શકો એક જ ટાઈપનું મશીન નથી બની શક્યું કે એક ઇનપુટ નાખવાથી મને બહુ બધા ટાઈપના આઉટપુટ મળે. આવું ક્યારેય શક્ય નથી થયું. રાઈટ? એક અનેક શક્ય નથી, બાકી બધું જ શક્ય છે. એક એક શક્ય છે, અનેક એક શક્ય છે, પણ એક અનેક શક્ય નથી. રાઈટ? એક અનેક શક્ય નથી એટલા માટે તમને અહીંયા હવે મેથેમેટિક્સમાં શું થાય? એક અનેક શક્ય નથી તો શું કરવું? તો એટલા માટે તમે અહીંયા તમે જોશો, તમે 11માં પણ ચેપ્ટર્સ ભણ્યા છે અને 12માં તમે ચેપ્ટર ભણ્યો રિલેશન એન્ડ ફંક્શન, સંબંધ અને વિધેય. વિધેય આ છે તો સંબંધ શું છે? સંબંધ આ છે. જ્યારે તમારો વિધેય એક અનેક બની જાય તો વિધેય એક અનેક બને જ નહીં. તો જ્યાં જેવું તમારો એક અનેક બને તો એ શેમાં કન્વર્ટ થઈ જાય? રિલેશનમાં કન્વર્ટ થઈ જાય, વિધેય સંબંધમાં કન્વર્ટ થઈ જાય. કોઈ તમને પૂછે કે વોટ ઇઝ ધ બેઝિક ડિફરન્સ બિટવીન ધ રિલેશન એન્ડ ફંક્શન, ફંક્શન અને રિલેશન, સંબંધ અને વિધેય વિશે વચ્ચે શું તફાવત હોય છે? તો ખાલી સૌથી મોટો તફાવત એક જ છે. શું? કે વિધેય ક્યારે એક અનેક ના હોઈ શકે, ફંક્શન ક્યારે વન ટુ મેની ના હોઈ શકે, પણ રિલેશન સંબંધ તમારો વન ટુ મેની હોઈ શકે. રાઈટ? સંબંધ એવું હોઈ શકે ને કે મારા બે ત્રણ ભાઈ હોઈ શકે, એને હું એ છું તો એનો ભાઈ બી પણ હોઈ શકે, એનો ભાઈ સી પણ હોઈ શકે, એનો ભાઈ ડી પણ હોઈ શકે. એ એક અનેક થઈ ગયું. એ વિધેયમાં સંબંધમાં શક્ય છે પણ એ વિધેયમાં શક્ય નથી. એટલે કોઈ તમને ગમે ત્યારે પૂછે કે ભાઈ તમારી પાસે ફંક્શનમાં શું શક્ય નથી તો તમે શું કહેશો? વન ટુ મેની ફંક્શન શક્ય નથી. ઓકે, સમજાયું છોકરો બધાને? તો પહેલા આપણે શું જાણ્યું? ફંક્શન શું હોય છે અને આપણે બહુ સિમ્પલ સરળ ભાષામાં વાત કરી કે ફંક્શન કંઈ જ નથી હોતું ભાઈ. ફંક્શન એટલે એક મશીન. રાઈટ? કોઈ પણ મશીનમાં ત્રણ વસ્તુઓ હોય. એક ફંક્શન એ મશીનનો ઇનપુટ હોય,
એ મશીનનો આઉટપુટ હોય અને કોડોમેન હોય. કોડોમેન એટલે યુનિવર્સલ શેપ. બરાબર, રાઈટ. અને આપણે જોયું કે કોઈ પણ ફંક્શનના બે ટાઈપ હોઈ શકે, એક 1 to 1 અને એક many to 1. 1 to 1 એટલે એક એક વિધેય. ઇનપુટ બદલશે તો આઉટપુટ બદલવું જોઈએ. many to 1 એટલે બે કે બે થી વધારે ઇનપુટ માટે સરખો જવાબ આવવો જોઈએ. અને કેવા ટાઈપનો વિધેય શક્ય નથી તો શું કહેશો? 1 to many, એક અને એક વિધેય શક્ય નથી. હવે એક બીજી શક્યતા કે કોઈ પણ ટાઈપનો વિધેય કાં તો onto ફંક્શન હોય, કાં તો into ફંક્શન હોય. કાં તો એ onto થવાનું, કાં તો into ફંક્શન થવાનું. onto ફંક્શન અને into ફંક્શન. onto ફંક્શન ને ગુજરાતીમાં કહેવાય વ્યાપ્ત વિધેય, અવ્યાપ્ત વિધેય. વ્યાપ્ત અને અવ્યાપ્ત. અને onto નું મેથેમેટિકલ નામ જે છે એ છે સર્જેક્ટિવ ફંક્શન. onto નું મેથેમેટિક્સમાં શું નામ આપવામાં આવ્યું છે? સર્જેક્ટિવ ફંક્શન. તો પહેલા તો એ સમજીએ કે આ onto અને into શું છે, એની ડેફિનેશન શું છે. તો onto ફંક્શન એટલે એવું ફંક્શન કે જેમાં તમારો રેન્જ ઇક્વલ ટુ કોડોમેન હોય. રેન્જ ઇક્વલ ટુ કોડોમેન. બે શક્યતા બની શકે, રેન્જ ઇક્વલ ટુ કોડોમેન અથવા રેન્જ સબસેટ ઓફ કોડોમેન. રેન્જ કાં તો ઇક્વલ ટુ કોડોમેન હોવાનું, કાં તો રેન્જ સબસેટ ઓફ કોડોમેન હોવાનું. રેન્જ સબસેટ ઓફ કોડોમેન નો મતલબ શું કે રેન્જ તમારો કોડોમેન નો સબસેટ છે, એનાથી નાનો ભાગ છે. સબસેટ તમને ખબર હશે. જેમ કે અત્યારે આપણે વાત કરતા હતા એની પાછી વાત કરી. માર્કર, મેં કેવા ટાઈપના માર્કરો બનાવું છું? ભાઈ સુરતમાં શું ડિમાન્ડ છે અને આજુબાજુના ગામોમાં શું ડિમાન્ડ છે? બી અને સી ની. તો મેં બી અને સી ટાઈપના માર્કરો બનાવવાનું ચાલુ કર્યું. પણ અત્યારે આ દુનિયા વર્લ્ડમાં કેટલા ટાઈપના માર્કરો યુઝ થાય છે? 5 ટાઈપના. પણ હું એમાંથી 2 જ બનાવું છું. તો અત્યારે મારો રેન્જ જે છે એ આ કોડોમેન નો સબસેટ થયો છોકરાઓ, હે ને? રેન્જ જે છે શું થયું? કોડોમેન નો સબસેટ થયો. આ એક શક્યતા છે. અને જ્યારે રેન્જ સબસેટ ઓફ કોડોમેન હોય એને કહેવાય ઇનટુ ફંક્શન. શું કહેવાય? અવ્યાપ્ત વિધેય. જ્યારે તમારો ફાઇનલ પ્રોડક્ટ તમારા રેન્જ કરતા નાનો હોય, નાનો હશે તો શું બની જશે? સબસેટ બની જશે. ત્યારે એને કહેવાય ઇનટુ ફંક્શન. અને જ્યારે તમારો રેન્જ અને કોડોમેન સરખા થઈ જાય, જ્યારે તમારો રેન્જ અને કોડોમેન સરખા થઈ જાય એને કહેવાય onto ફંક્શન. જેમ કે તમે વિચારો, આપણે આવી રીતે આને સમજીએ કે મેં ચાલુ કરી જ્યારે ફેક્ટરી, તો મેં બી અને સી ટાઈપના માર્કરોની ફેક્ટરી ચાલુ કરી. કારણ કે મેં જોયું કે આજુબાજુમાં આ વસ્તુની ડિમાન્ડ વધારે છે. બધા સ્કૂલમાં, બધા કોચિંગ ઇન્ડસ્ટ્રીમાં બી અને સી ટાઈપના માર્કરો યુઝ થાય છે. તો ઓબ્વિયસ છે કે હું કયા માર્કરો બનાવીશ? બી અને સી ટાઈપના માર્કરો બનાવવાનું ચાલુ કર્યું. પછી હું વેકેશન મળ્યું, મને 15-20 દિવસની રજા મળી, તો હું ગયો યુએસ ગયો. યુએસમાં મારો ભાઈ રહે છે, હું એને મળવા ગયો. ત્યાં જઈને પછી હવે પોતાનો ધંધો હોય તો માણસ શું કરે છે? પોતાનો ધંધો એના વિશે વિચારતો, એના વિશે એવા લોકોને મળતો હોય, હે ને? તો હું ત્યાં ગયો, તો હું ત્યાં પણ હું કોઈ સ્કૂલોમાં થોડા વિઝિટ કર્યા, ત્યાંની એજ્યુકેશનલ ઇન્ડસ્ટ્રીમાં મેં વિઝિટ કર્યા, ત્યાંના કોચિંગ ઇન્ડસ્ટ્રી જે હોય છે ત્યાં વિઝિટ કર્યા, અને ત્યાં જઈને જોયું કે ભાઈ એ લોકો કેવા ટાઈપના માર્કરો યુઝ કરે છે. તો ત્યાં અત્યારે ટેકનોલોજી એડવાન્સ થઈ ગઈ છે. ત્યાં એ લોકો અત્યારે ડી અને ઈ ટાઈપના માર્કરો યુઝ કરે છે. રાઈટ? ત્યાં શું કયા માર્કર યુઝ થાય છે? ટેકનોલોજી વાઇઝ ત્યાં અત્યારે બી અને સી તે લોકો બહુ વર્ષો પહેલા યુઝ કરતા. અત્યારે કયા ટાઈપના માર્કર યુઝ કરે છે? ડી અને ઈ ટાઈપના માર્કર યુઝ કરે છે. ઓકે, રાઈટ? અને એની બાજુમાં કેનેડા કન્ટ્રી છે. કેનેડા કન્ટ્રીમાં મેં તપાસ કરી, મારા ફ્રેન્ડ્સ રહેતા હતા, ભાઈ તમારી ત્યાં કેવા ટાઈપના માર્કર યુઝ થાય છે? તેને મને એક સેમ્પલ મોકલાવ્યું. એ ટાઈપનું સેમ્પલ હતું. પછી હું થોડા ટાઈમ પછી રજા પતી ગઈ તો હું પાછો ઇન્ડિયા આવ્યો. તો મેં વિચાર્યું કે ભાઈ આપણી ઇન્ડિયામાં આજથી મતલબ જે યુએસ અને બીજા યુરોપ કન્ટ્રીમાં જે ચાલતો હોય છે ટ્રેન્ડ, એ ઇન્ડિયામાં 2, 3, 4 વર્ષ પછી આવતો જ હોય છે. રાઈટ? એટલે મેં વિચાર્યું કે ભાઈ આ જે માર્કર યુઝ થાય છે, આપણે ત્યાં 5 વર્ષ પહેલા બી અને સી યુઝ થતા, જે આજે આપણે યુઝ કરી છે. એનો મતલબ કે આજ નહીં તો 1 વર્ષ પછી, 2 વર્ષ પછી હવે ટેકનોલોજી બહુ ફાસ્ટ ચેન્જ થઈ રહી છે. તો કદાચ એ 5 વર્ષનો ટાઈમ ના લે. પેલા બી અને સી ને અહીંયા આવતા 5 વર્ષ લાગી, કદાચ એટલો ટાઈમ ના લે. 1-2 વર્ષમાં જ આ બધા ડી, ઈ અને એ ટાઈપના માર્કરો ઇન્ડિયામાં ઇન્ટ્રોડ્યુસ થઈ જશે, અને લોકો પછી જેમ નવી ટેકનોલોજી આવશે તો એને યુઝ કરવાનું ચાલુ કરશે. મેં વિચાર્યું કે લોકો આ માર્કર આવે ઇન્ડિયામાં અને બીજા કોઈ બનાવે એની પહેલા હું જ બનાવી દઉં.
એટલે હું શું થઈશ? ટ્રેન્ડ મેકર બની જઈશ, મારી મોનોપોલી હશે, રાઈટ? એટલે મેં આ મશીનને એડવાન્સ મશીન બનાવ્યું. એડવાન્સ મશીન બનાવીને સ્પેર પાર્ટ્સમાં ચેન્જ કરાવ્યા, મેં આના સોફ્ટવેરમાં ચેન્જ કર્યું, અને હવે મારું મશીન મને એવી રીતે એની અંદર બહુ બધા ઇન્વેસ્ટ કર્યા, પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું, સારું મશીન બનાવ્યું, રાઈટ? અને એ મશીન હવે મને શું કરે છે? બીએનએસસી ટાઈપના માર્કર તો બનાવીને આપતો જ, એ તો હું બનાવીશ જ ભાઈ. આ નવી ટેકનોલોજી તો આવશે 1-2 વર્ષ પછી. 1 વર્ષ તો ઘર ચલાવવું કે નહીં, તો એટલે બીએનએસસી તો હું બનાવીશ જ. પણ એની સાથે સાથે મેં મશીનને એટલું એડવાન્સ કરી દીધું કે હવે એ મશીન મને અત્યારથી ધીરે ધીરે, મતલબ એક સાથે બહુ મોટી પ્રોડક્ટ નહીં નીકળે, પણ ધીરે ધીરે મેં એમાં ચેન્જ કરતા કરતા હવે એ મશીન મને ડી ટાઈપનો પણ પ્રોડક્ટ બનાવીને આપે છે, ઈ ટાઈપનો પણ પ્રોડક્ટ બનાવીને આપે છે, અને એ ટાઈપનો પણ પ્રોડક્ટ બનાવીને આપે છે. એટલે મારું મશીન હવે મને આ 5 ટાઈપનું માર્કર બનાવીને આપે છે. અને પછી મેં મારી નીચે માર્કેટિંગના માણસોનો રાખ્યા, એ લોકોને સ્કૂલ, કોચિંગ બધા ઉપર જવાનું મોકલવાના ચાલુ કરે કે ભાઈ એ લોકોને જઈને સેમ્પલ બતાવે કે ભાઈ અમે આ નવા ટાઈપના માર્કરો જે અત્યારે યુએસ અને યુકેમાં, કેનેડામાં યુઝ થાય છે, એ ટાઈપના માર્કરો પણ અમે બનાવી રહ્યા છીએ. તો ધીરે ધીરે લોકોને સમજાયું કે ભાઈ આની ટેકનોલોજી સારી છે, હવે આ માર્કર યુઝ કરવું જોઈએ. તો ધીરે ધીરે આની ડિમાન્ડ હવે વધવા માંડી, ધીરે ધીરે આની ડિમાન્ડ ઘટવા માંડી. ઓકે, પણ હવે મારું મશીન મને કયા ટાઈપના માર્કર બનાવીને આપે છે? A B C D E. અને આ દુનિયામાં કેટલા ટાઈપના માર્કરો છે? આ 5 ટાઈપના જ માર્કરો છે. તો અત્યારે શું થઈ ગયું? તમારો આઉટપુટ જે છે એ તમારા કોડોમેઇનના બરાબર થઈ ગયું. અને જ્યારે તમારો રેન્જ અને કોડોમેઇન સરખો થઈ જશે, જ્યારે તમારો આઉટપુટ, તમારો વિસ્તાર અને સપ્રદેશ સરખો થાય, રેન્જ અને કોડોમેઇન સરખા થાય, એવા ટાઈપના વિધેયને કહેવાય ઓનટુ ફંક્શન અથવા સર્જેક્ટિવ ફંક્શન, જેને ગુજરાતીમાં તમે શું કહેતા હો છો? વ્યાપ્ત વિધેય. સમજાયું બધાને? રાઈટ? અને આવું આ બે જ શક્યતા બની શકે. એવું ક્યારે બની શકે છોકરો? તમને લાગે છે કે તમારો રેન્જ, તમારો આઉટપુટ તમારા કોડોમેઇન કરતા મોટું થઈ જાય. ભાઈ દુનિયામાં 5 ટાઈપના માર્કરો છે, પણ મને મારું મશીન 6 ટાઈપના માર્કરો બનાવીને આપે છે. એવું તો બનવાનું જ નથી. એવું મશીન જ નથી બન્યું ભાઈ. વર્લ્ડમાં જે એ પ્રોડક્ટ આવી જ નથી જેને તમે બનાવવા જઈ રહ્યા છો. એટલે એનો મતલબ શું થયો કે ભાઈ હંમેશા બે જ શક્યતા બને, કાં તો રેન્જ વધારેમાં વધારે કોડોમેઇન યુનિવર્સલ સેટના બરાબર હોઈ શકે, એટલે તો એને યુનિવર્સલ કહીએ છીએ. યુનિવર્સ શું? એટલે યુનિવર્સ એટલે સૌથી મોટો, એનાથી મોટું કંઈ છે જ નહીં આ દુનિયામાં. એટલે રેન્જ કાં તો કોડોમેઇનના બરાબર હશે, કાં તો રેન્જ કોડોમેઇન કરતા નાનો હશે. એટલે કોઈ પણ વિધેય કાં તો ઓનટુ હશે, કાં તો ઇનટુ હશે. એવું ક્યારેય શક્ય નથી કે કોઈ વિધેય હોય જે ઓનટુ પણ ના હોય અને ઇનટુ પણ ના હોય. બેમાંથી કોઈ એક તો થવું જ પડશે. જેવી રીતે કોઈ પણ વિધેયને 1-to-1 કે many-to-1 માંથી કોઈ એક થવું પડે, એવી જ રીતે કોઈ પણ વિધેયને કાં તો ઓનટુ થવું પડશે, કાં તો ઇનટુ થવું પડશે. અને મેં એમની તમને કન્ડિશન સમજાવી કે ઓનટુ ફંક્શન કોને કહેવાય અને ઇનટુ ફંક્શન કોને કહેવાય. હવે મેથેમેટિક્સ પ્રમાણેનું એક એક્ઝામ્પલ લઈએ તો તમને વધારે સમજાશે. કે સપોઝ મને આપેલું છે કે ફંક્શન ઇઝ ફ્રોમ real number to real number and f of x is equal to x square, અને બીજું ફંક્શન આપ્યું છે f of x equal to x cube. હવે f of x equal to x square નામનું મશીન છે, તો એનો ડોમેન શું થવાનો? રિયલ નંબર. આમાં તો હું જે ઈચ્છું એ કિંમત નાખી શકું, 1 નાખી શકું, 1.1 નાખી શકું, √2 નાખી શકું, -5 નાખી શકું, જે નાખવું એ નાખી શકું. એટલે ડોમેન શું છે? રિયલ નંબર. પણ x સ્ક્વેર નો જ્યારે જવાબની વાત કરશું, જ્યારે આના રેન્જની વાત કરશું, તો આનો જે રેન્જ હશે એ તો 0 to infinite હશે, કારણ કે કોઈનો પણ વર્ગ ઋણમાં તો નથી જવાનો. જો કોઈનો વર્ગ ઋણમાં ના જવાનો હોય તો એનો રેન્જ શું થશે? 0 હોઈ શકે. 0 નો વર્ગ 0 થી લઈને અનંત સુધી. તો તમારો રેન્જ અત્યારે તમારો કોડોમેઇન શું હતું? તમને યુનિવર્સલ શું આપેલો તો બધી જ વાસ્તવિક સંખ્યાઓ. પણ તમને જવાબ બધી જ વાસ્તવિક સંખ્યાઓ નથી મળતી, ખાલી ધન સંખ્યાઓ જ મળે છે અને 0 મળે છે. એવું કહી શકો કે અત્યારે રેન્જ જે છે કોડોમેઇન કરતા નાનું છે, એટલે આ કન્ડિશન બની. રેન્જ સબસેટ ઓફ કોડોમેઇન, એટલે f of x equal to x square કેવો વિધેય થયો? ઇનટુ ફંક્શન થયો. પણ એની સામે f of x equal to x cube ની વાત કરીએ તો આનો જે રેન્જ હશે ભાઈ ક્યુબ છે, એટલે નેગેટિવ નો ઘન નેગેટિવ આવવાનું, પોઝિટિવ નો ઘન પોઝિટિવ આવવાનો, રેશનલ નંબર નો ઘન રેશનલ નંબર આવવાનો, ઇરેશનલ નંબર નો ઘન ઇરેશનલ આવવાનો. એટલે અહીંયા તમારી રેન્જ હશે એ તમારે રિયલ નંબર થઈ જશે. કોઈના ક્યુબ ના આન્સર તો ગમે તે આવી શકે, હે ને? ઋણ નો ઘન ઋણ થવાનું, -2 નો ઘન કરો તો -8 થાય.
એટલે એવું કહી શકીએ કે અહીંયા તમારી રેન્જ જે છે એ રિયલ નંબર છે અને કોડોમેન પણ શું આપેલું છે? રિયલ નંબર. તો રેન્જ અને કોડોમેન સરખા થઈ ગયા. તો એ કયા ટાઈપનું ફંક્શન બનશે? ઓન ટુ ફંક્શન. સમજાયું? વિદ્યાર્થી મિત્રો સમજાયું ને બધાને? રાઈટ. એટલે કોઈ પણ વિધેયની જ્યારે આપણે વાત કરશું તો એ કાં તો 1 to 1 હશે કાં તો મેની ટુ 1 હશે. એમાં બેમાંથી એક હશે. એવી જ રીતે કાં તો ઓન ટુ હશે કાં તો ઇન ટુ હશે. હવે જે વિધેય 1 to 1 પણ છે અને સાથે સાથે ઓન ટુ પણ છે, મતલબ ઇન્જેક્ટિવ પણ છે અને સર્જેક્ટિવ પણ છે, જેમ કે f of x equal x cube. x cube તમે જોશો તો 1 to 1 ફંક્શન છે. x cube ની અંદર x cube નામનો વિધેય હોય તો આની અંદર એવી કોઈ પણ બે કિંમતો નથી કે જેનો ઘનનો જવાબ સરખો આવે. અને એવી કોઈ બે કિંમતો નથી કે જેનો ઘન કરીએ તો આપણે જવાબ સરખો આવે. એટલે મતલબ કે તમે ઇનપુટ બદલાવશો તો આઉટપુટ પણ બદલશે. 1 મૂકશો તો 1 આવશે, 2 મૂકશો તો 8 આવશે, -1 મૂકશો તો -1 આવશે. ઇનપુટ બદલાવતા ગયા, આઉટપુટ પણ બદલાતો ગયો. તો એ કેવું વિધેય થશે? 1 to 1. પણ આ તમારું મેની ટુ 1 છે. આમાં તમે 2 નાખશો તો 2 નો વર્ગ 4 થશે અને -2 નાખશો તો -2 નો વર્ગ પણ 4 જ થશે. એટલે કેવું ફંક્શન થયું? મેની ટુ 1. પણ જે ફંક્શન 1 to 1 પણ હોય અને ઓન ટુ પણ હોય, જેમ કે એક્ઝામ્પલ f of x equal x cube, એ એક પણ છે, ઇન્જેક્ટિવ પણ છે અને સાથે સાથે ઓન ટુ પણ છે, જેમાં રેન્જ અને કોડોમેન સરખું આવતું છે ને. રેન્જ પણ રિયલ નંબર, કોડોમેન પણ રિયલ નંબર. એટલે એ વિધેયો જે ઇન્જેક્ટિવ પણ હોય અને સર્જેક્ટિવ પણ હોય, આ બંને હોય, ઇન્જેક્ટિવ અને સર્જેક્ટિવ બંને હોય, એ વિધેયને કહેવાય ઇન્જેક્ટિવ અને સર્જેક્ટિવ જે બંને થતા હોય એ વિધેયને કહેવાય બાયજેક્ટિવ ફંક્શન. શું કહો છો વિદ્યાર્થી મિત્રો? બાયજેક્ટિવ ફંક્શન. જે ફંક્શન ઇન્જેક્ટિવ હોય, એક હોય અને વ્યાપ્ત હોય. 1 to 1 હોય અને ઓન ટુ હોય, ઇન્જેક્ટિવ અને સર્જેક્ટિવ બંને થતા હોય. કોઈ એક થતો હોય તો નહીં ચાલે કે ભાઈ 1 to 1 છે